કેટલીક પ્રાર્થના તરત સાંભળી લેવામાં આવે છે, કેટલીક પ્રાર્થનાઓને વિલંબ થાય છે અને કેટલીક એવી પ્રાર્થના હોય છે કે જે ઉપરવાળાના બક્સામાં નહીં પણ એની વેઇટિંગ લિસ્ટમાં મુકાય છે અને સાચા સમયે પૂરી કરવા માટે. હેલો એવરીવન, કેમ છો? મજામાં છો? હું છું પૂનમ ધાનક. હું વાર્તા કહું છું અને સપનાઓ વહેંચું છું, શબ્દો તમારા અને સ્વર મારા. આજે હું આપની સમક્ષ લઈને આવી છું વિચારોનું વાવાઝોડું, જેનું શીર્ષક છે પ્રાર્થનાની વેઇટિંગ લિસ્ટ. આજની આ વાર્તા છે મુંબઈમાં રહેતી તસ્નીમ અને એના પરિવારની. એક ખૂબ જ જ્ઞાની ફકીર બાબા હતા, જેમને ભિક્ષા માંગવાની એક યુનિક સ્ટાઇલ હતી. એ જ્યારે પણ ભિક્ષા માંગવા જતા ને તો એક ભજન ગુનગુનાવતા, જે મારું પણ ફેવરિટ છે. हर एक डगर हर मंजिल पर एक तेरा सहारा काफी है, मझधार में हो या साहिल पर तेरा नाम पुकारा काफी है. हर एक डगर हर મંઝિલ પર. આ મીઠું ભજન સાંભળીને ભિક્ષા કોઈ આપે તો ઠીક, નહીતર આગળ બીજે ભિક્ષા માંગવા નીકળી જતા. ફકીર બાબા સવારે ભિક્ષા માંગવા જતા, સાંજે ભિક્ષા માંગવા જતા, પણ એવા બહુ ઓછા ઘર હતા કે જ્યાંથી તેમને ભિક્ષા ન મળતી. એમના ભજન એટલા મધુર હતા કે લોકો એ સાંભળતાની સાથે જ ભિક્ષા આપી દેતા. એક દિવસે ભિક્ષા માંગવા માટે તસ્નીમના ઘર પાસેથી નીકળ્યા. ખૂબ જ આલિશાન બંગલો હતો. ફકીર બાબા તો ગેટ પાસે ઊભા રહી ફરી એમનું ફેવરિટ ભજન ગુનગુનાવવા લાગ્યા. ઘરમાં મુનીરાબેન, તસ્નીમના સાસુ, જે તસ્નીમના 3 વર્ષના દીકરા મુફદ્દલને જમાડી રહ્યા હતા. તસ્નીમના હસબન્ડ સિરજભાઈ અને જેઠ હુસેફાભાઈ ધંધાની ચર્ચામાં મગ્ન હતા. તસ્નીમ અને એના જેઠાણી રશીદાબેન રસોડામાં બપોરની રસોઈ કરી રહ્યા હતા. ફકીર બાબાના ભક્તિમય ભજન સાંભળતા જ સિરજભાઈ બહાર આવ્યા અને રસોડામાં જઈ તસ્નીમ પાસે ગયા. તસ્નીમ મસ્ત સ્વીટ ડિશ તૈયાર કરી રહી હતી. એટલે રશીદભાઈને એવું લાગ્યું કે હમણાં રસોઈ તૈયાર કરી તસ્નીમ ફકીર બાબાને ભોજન ભિક્ષામાં આપી આવશે. એટલે સિરજભાઈ ફરી પોતાના કામે ચડ્યા. ભજન ઘણું લાંબુ ચાલ્યું. સિરજભાઈને આશ્ચર્ય થયું કે તસ્નીમે હજુ કેમ ફકીર બાબાને ભોજન નથી આપ્યું. તે ફરી રસોડામાં ગયા. તસ્નીમ તો રસોઈ કરી શાંતિથી બેસીને ભજન સાંભળી રહી હતી. સિરજભાઈ બોલ્યા, તસ્નીમ, કેમ હજુ બાબાને ભોજન નથી આપ્યું? રસોઈ તો તૈયાર છે. તસ્નીમ બોલી, એવું નથી કે મારે એમને ભોજન નથી આપવું. વાત એવી છે કે ખૂબ જ સુંદર ભજન ગાઈ રહ્યા છે અને જો મેં એમને ભોજન આપી દીધું તો એ ભોજન લઈ આગળ બીજા ઘર તરફ જવા નીકળી જશે અને મારે એમનું આ સુંદર ભજન આખું સાંભળવું છે, પછી જ ભોજન આપીશ. સિરજભાઈને તસ્નીમની વાત ખરેખર સાચી લાગી અને એ તસ્નીમ સાથે બેસીને ભજન સાંભળવા લાગ્યા. બસ આટલી જ હતી આ વાત. વાત બહુ નાનકડી છે. તમને લોકોને એવું લાગતું હશે ને કે શું પૂનમ આવડી નાની નાની વાર્તાઓને લઈને આવી જતી હશે. વાત નાની છે પણ સમજાવે છે ઘણું. જો તમને ક્યારેય પણ એવું લાગે છે કે ઉપરવાળો તમારી પ્રાર્થના નથી સાંભળતો, તો શું ખબર એ પણ તસ્નીમની જેમ સાંભળવા બેઠો હોય કે તમારી આખી પ્રાર્થના પૂરી થાય ત્યાં સુધી તેમાં વધારે ભાવ, વધારે ભક્તિ, વધારે શ્રદ્ધાની રાહ જોતો હોય. અને ખબર છે, દુનિયામાં એવા ઘણા લોકો છે કે એમની લાઈફમાં થોડો પણ કપરો સમય આવી જાય ને તો ભગવાનને કોસવા લાગે છે અથવા તો આકરી બાધાઓ લઈ લે છે. પણ કદાચ એવું પણ હોઈ શકે કે ઉપરવાળાએ હાથ થામેલો છે એટલે આટલી જ તકલીફ આવી છે. કદાચ આનાથી વધારે ખરાબ થવાનું હતું અને ટૂંકમાં પતી ગયું. સૂડીનો ઘાસ સોયથી વાળી લીધો. મારા વાલા, પોઝિટિવ વિચારો તો જ પોઝિટિવ થશે. કેમ કે તું સાથી હૈ તો કિસકા ડર, તું સાથી હૈ તો किसका डर, ये संग हमारा काफी है, मझधार में हो या साहिल पर तेरा नाम पुकारा काफी है.
અને હા, જો તમે પણ ઉપરવાળાના દરબારમાં કોઈ પ્રાર્થના કરી હોય અને જો એ હજુ સુધી પૂરી ન થઈ હોય તો અપસેટ ન થતા. શું ખબર, તમારી પ્રાર્થના પણ કદાચ વેઇટિંગ લિસ્ટમાં જ હશે. સો બી પોઝિટિવ એન્ડ બી ઓપ્ટિમિસ્ટિક. ચલો, રજા લઉં છું. હું છું પૂનમ ધાનક. ફરી મળીશું આવી જ એક સુંદર વાર્તા અને સુંદર સપના સાથે.